હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું મજામાં છું. એક તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હમણાં તો ગાઈસ હું વ્લોગ્સ નથી ઉતારતી અને પ્લસ મારો બર્થડે પણ ગયો, પણ મને વ્લોગ ઉતારવાનો ટાઈમ નથી મળ્યો કેમ કે તે દિવસે છે ને બધાના ફોન આવે એટલે બધા સાથે વાત કરવામાં જ 11 વાગી ગયા હતા. અને અત્યારે ગાઈસ જો અમે લોકો થઈ ગયા છીએ રેડી. હું, ધાર્મિકા, સાક્ષી ને ઝીણી અમે ત્રણેય જઈએ છીએ. અમે ચારેય જઈએ છીએ અહીંયા જેતપુરમાં પેડલા રોડે સપ્તાહ બેઠી છે, ત્યાં જઈએ છીએ. છોકરાઓ બધા બારે છે અને રવિરાજ સુઈ ગયા છે અને થઈ ગઈ છે સદી, એટલે જયદ્રથને નથી લઈ જવાનો. એને એના પપ્પા મેડિકલે લઈ જશે 5 વાગશે ત્યાંથી. અમે કામકાજ કરીને હવે અમે બધા જઈએ છીએ સપ્તાહમાં. તો ચાલો હવે તમને ડાયરેક્ટ સપ્તાહમાં જ મળીએ. અત્યારે ગાઈસ આપણે સપ્તાહમાં પહોંચી ગયા છીએ. જો આપણે અહીંયા 2 વ્હીલ પાર્ક કરી દીધી છે. બાજુમાં હતું આ ગેટ હતા બનાવેલા, એક જગ્યાએ 2 વ્હીલ છે, એક જગ્યાએ 4 વ્હીલ છે, એવી રીતે છે. જયદ્રથ નથી, નકર કે મમ્મી રમકડા લઈ દો. તો ચલો આપણે જઈએ આમ અંદર. અહીંથી એન્ટ્રી ક્યાંથી થાય છે એ આપણે જોઈ લઈએ. અહીંથી છે જો ગાય એન્ટ્રી ગેટ ને 5 વાગી ગયા છે ગાઈસ. चलेंगे कर्मानुगो गच्छति जीव एक तस्मात् जागृहि जागृहि सावधान सावधान सावधान। कुछ डोंगरे बाप जी कथा में होकर सुखदेव जी सावधान करे छे। मोहनी अंदर सुतेला अपने हाव गाफल जीवनનું કઈ નક્કી નથી. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ. જીવન ક્ષણભંગુર છે. તો પરીક્ષિતે વિચાર કર્યો, આવતીકાલે શું થવાનું એ માણસને ખબર નથી હોતી, જ્યારે હું તો કેટલો ભાગ્યશાળી કે 7 દિવસ તો હું છું જ, છાતી ઠોકીને કહી શકું એમ છું. આ ઋષિ પુત્રના આશીર્વાદ, એટલે શ્રાપ નથી આપ્યો મને. ફોન કરીને તમે સાવધાન કરી દે તોય તમે થેન્ક યુ કીધું મૂકી. તો 7 દિવસ પછી મૃત્યુ છે, મને સાવધાન કર્યો છે ઋષિ પુત્રે. રાજા પરીક્ષિત બધું છોડી ગંગાના કિનારે આવ્યા. અનેક ઋષિ મુનિઓ ત્યાં આવ્યા. રાજાને શ્રાપ થયો છે જાણીને. અને ત્યાં પછી શ્રી સુખદેવજી મહારાજ પ્રગટ થયા. તમે અધિકારી શિષ્ય બનો, તમને અધિકારી સદગુરુ મળશે. ગુરુ ગોતવા જવાય નહીં, કોઈને ગુરુ કરાય નહીં, આપણે ચેલા થવાય.
આપણે કોઈને ગુરુ કરનારા કોણ? અને આપણા કર્યા ઈ ગુરુ હોય તો એને ગુરુ કહેવાય? તો તમે એને ડિગ્રી આપી, તમે એને સર્ટિફિકેટ આપી. એ ગુરુ તો એની પોતાની ગુરુતા થકી છે. અર્જુને એમ નથી કહ્યું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણને, વાહ વાહ વાહ, તમે તો બહુ સરસ બોલો છો ને કાંઈ, લ્યો હવે મેં તમને ગુરુ કર્યા. નહીં, અર્જુને એમ કહ્યું, શિષ્યસ્તેહમ શાધિમાન ત્વામ પ્રપન્ન. હું આપનો શિષ્ય છું, આપના શરણે છું. आप ही मुझे उपदेश करो, मेरा मार्गदर्शन करो. त्वाम प्रपन्नम. તમે અધિકારી, તમે સુપાત્ર શિષ્ય બનો, તમને યોગ્ય. નહીં તો લોકો શું કે ખબર છે, આજકાલ તો કળયુગ ને કોઈનામાં કઈ ભરોસો કરવા જેવું જેવું નથી ને. હવે તો એવા કોઈ ગુરુ ગોતવા જતા મળતા નથી. કે તું ચેલો થા. ઉઠીએ ત્યારથી રાતના 10:30-11 થઈ જાય, ઘેર આવતા આવતા કામે ગયા હોય ને, પૈસા રળવા હોય, અપેક્ષા હોય કે 5 રૂપિયા મળે તો ઘરનું વ્યવહાર ચાલે. सब गाइए, अपने अपने गुरु गोविंद को मनाइए. ગાઈસ અંદર ફૂલ ટ્રાફિક છે ને, ક્યાંય અમારે બેસવાની જગ્યા છે ને. જો બાર લગે એવડું ટ્રાફિક છે. આ છે એન્ટ્રી ગેટ અને અહીંયા જો બધું ડેકોરેશન કરેલું છે. છોકરાઓને જોવું છે. હાલો હાલો તમને બધાને બતાવું. ચલો ભાઈ, અત્યારે બધાને અહીંયા ડેકોરેશન. આજે નંદ ભૈયાનો પ્રોગ્રામ છે, કાલ કાર્યક્રમ છે તો એ ચાલે છે ને. ચલો અહીંયા બધું જો ડેકોરેશન કરેલું છે, તો તમને બતાવું. કૃષ્ણ ભગવાન જો અહીંયા ગોપીઓના વસ્ત્ર ચુરાવે ના છો. ધીવર વાહ, જો રાસલીલા રમે છે. વાવ, કેટલું મસ્ત છે. વાતો રાધે કૃષ્ણનું, મામા કંસનો વધ, માખણ ચોર લીલા, ગોવર્ધન લીલા, મીરાબાઈ, નાક દમન. ચલો આપણે આમ આગળ જોઈએ. ચલો ગાઈસ, આમ આગળ બતાવીએ તમને. હજી કૃષ્ણ જન્મ. ગોચારણ લીલા. કેટલું મસ્ત ડેકોરેશન કરેલું. નિકિતા બાપુ, ગૌશાળા. ચલો આમ આગળ આગળ. જો લખું વાગ્યું હોય હવે ક્યાં અહમ બ્રહ્માસ્મિ. આ બોધ થાય સોહમ વૃત્તિ અખંડા.
એ જ્ઞાન દીપકની લો જ્યોત છે. સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. સ્થૂળ ધ્યાન એટલે આ જે કંઈ છે બધું મારા નામ. લો ઉતારો નાનો વિડિયો. જો guys, કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે ને કે વાત પૂછવામાં. અને વાહ, વૃંદાવનનો તો એટલો મસ્ત ગેટ કરેલો છે, આખું કૃષ્ણ લીલા અને બહુ મસ્ત છે guys. ધ્યાયન નિત્યમ મહેશમ રજતગિરિનિભં ચારુચંદ્રાવતમ સંરત્નાકલ્પોજ્વલાંગમ પરશુમકરા ભીતિહસ્તમ પ્રસન્ન. Start your day with meditation. ધ્યાન. સવારના ઉઠીને થોડી વાર માટે આ તો એલાર્મ વાગે એમ તરત આમ સ્પ્રિંગની જેમ ઉછળે પડે હેઠો પલંગની નીચે. તણાવ હે. સવારના વહેલા ઉઠીને પેલા જરા આરામથી એટલે પથારીમાં બેઠા બેઠા સ્વર્ગને માટે થઈને સ્વર્ગ સુખ માટે થઈને પુણ્ય કરતા રહ્યા, પણ સ્વર્ગ સુખ ક્યાં શાશ્વત છે? બેટર કરી શકાય. અને બેટર એટલે મોક્ષ. તો ગાઈસ, અત્યારે અમે ક્યારની જગ્યા મળી ગઈ છે અને હતા હવે 7 વાગી ગયા છે. અત્યારે અમે જઈશું ઘરે, કેમ કે જયદ્રથ છે મેડિકલે. એના પપ્પા પાસે તો પેલા આપણે સીધા હવે જઈશું મેડિકલ. અને જો આજે મોડે લગી વાંચવાની છે કથા, એટલે એ ચાલુ છે. હવે આપણે જઈશું અત્યારે નીકળશું ઘરે જવા માટે. ગાઈસ, અત્યારે અમે મેડિકલ આવી ગયા છે ને જો કેવો શાંતિથી એને પપ્પાની બાજુમાં મોબાઈલ જોવે છે. મજા આવી કે તો બોલતોય જ નથી, રિહાઈ ગયું. અહીંયા મમ્માની કીટા કરી દીધી. ચલો બસ અત્યારે એને ખોલાવીને લઈ ગઈ ઘરે. અત્યારે ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ ને દીકરીઓને જો લેસન બાકી છે તો બે લેસન કરવા બેસી ગઈ છે. અને એના પપ્પાને કીધું હતું કે પાણીપુરી લેતા આવશે. તો અત્યારે ગાઈસ જમીને નવરા થઈ ગયા છીએ ને દીકરીઓને બેને જો ઓલા રૂમમાં સુવડાવી. અને જો જયદ્રથને છે શરદી તો નાશ આપે છે એના પપ્પા. હા થોડાક દિવસ માન સરખું રહ્યું પાછું. એવા ભાઈ ને શરદી વાળો એવો કોટો છે ને એલર્જી તરત લાગી જાય. એટલે તો આજે પવન ન લાગે એટલે તો હું એને બહાર નથી લઈ જતી, ઘરમાં ને ઘરમાં રાખું છું. વાતાવરણ ચેન્જ થયું એટલે પૂરું. હા, 2 દીથી અમે પાછી ઠંડી બહુ છે ને. તો ચલો ગાઈસ, હવે અમે જો કરશું કામ અમારું. તો આ વ્લોગને એમ કરીએ. હવે રવિરાજ કરશે એડિટિંગ અને અમે કરશું બાંધણા. ઓકે ચલો ગાઈસ, બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ, બાય ગાઈસ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય.